તો મમ્મી હમણાં આપણે લાઈવ છીએ અને મારો શું રોજનો રૂટીન શું હોય, હું સવારથી સાંજ સુધી શું કરું એ મને બધાને કહેવાનું છે. ભલે ભલે. તો સૌ પહેલાં હું ગાઈસ સવારના મારી મમ્મી 5 વાગે ઉઠે અને એની સાથે હું 5:15 5:30 ઉઠું છું. અને પછી મારી મમ્મી સાથે હું 5:30 5:15 ઉઠું છું. અને પછી ઓકે ગાઈસ, તો હું મારી મમ્મી સાથે સવારે મમ્મી 5 વાગે ઉઠે એટલે હું મમ્મી સાથે 5:15 5:30 ઉઠું. પછી અમે લોકો જે આપણું દૈનિક કર્મ હોય નાહી ધોઈ લઈએ અને પછી મારી મમ્મી ચાય બનાવી, ક્યારેક ક્યારેક હું ચાય બનાવું. બસ પછી અમે બંને જણા બેસી અને ચાય ને નાસ્તો કરીએ. અને મમ્મી ચાય નાસ્તો ના કરે, મમ્મી ખાલી ચાય પીએ, હું ચાય નાસ્તો કરું. અને પછી મારા ભાઈનું ટિફિન બનાવવાનું હોય તો મમ્મીને હું એનામાં હેલ્પ કરું ભાઈનું ટિફિન બનાવવામાં. પછી ભાઈનું ટિફિન રેડી કરીએ અને બસ પછી ભાઈ જાય એટલે હું ઘરના ઝાડુ કચરા પોતા એ બધું કરું. અને બસ પછી મમ્મીને થોડી વાર આરામ કરવા દઉં અને બસ પછી છે એ મમ્મી એટલું કામ કરે અને પછી હું પણ જલ્દી ફટાફટ નાહી ધોઈ અને તૈયાર થઈ જાઉં અને પછી હું જાઉં મારી નોકરીએ. પછી હું જ્યારે બપોરે નોકરીએ આવું ત્યારે મમ્મી મારી જમવા માટે રાહ જોતી હોય તો બસ અમે બંને જણા જમી લઈએ અને પછી બસ બપોરે તો હું છે એ બપોરે 2 કલાક વાંચું અને 2 કલાક વાંચું કામી અને પછી હું 2 કલાક બપોરે વાંચું અને પછી ઉઠીને થોડુંક આડું અવળું ઘરનું કામ હોય તો એ બધું હું ઘરનું કામ કરું. અને પછી શું કહેવાય, સાંજે ફરી રસોઈ કરવાની હોય તો એના માટે મારે જ વિચારવું પડે કેમ કે સાંજની રસોઈ મને કરવાની હોય એટલે હું બસ બધું રસોઈ બધું કરું. દૂધ જમાવાના ને દૂધ ગરમ કરવાના, આ તે બધું કામ મને કરવાનું. પછી ઘરમાં સાંજના સમયે રાશન ચારવાનું હોય કે લોટ મૂકવા જવાનું, એવું બધું કામ હું કરું. અને બસ પછી સાંજે અમે જમી લઈએ અને પછી રાત્રે બધાના વેછાણ મીન્સ કે પથારીઓ કરું અને બસ પછી અમે સૂઈ જઈએ. બધા સૂવે પછી હું બધાથી છેલ્લે સૂવું. બરાબર ને મમ્મી? હા.